સુરત રેલવે સ્ટેશનની સામે આવેલા વિસ્તારમાં ધંધો કરતા ફેરિયાઓ વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। મળતી માહિતી મુજબ સાયકલ પર ગુટખા, પાન મસાલા અને અન્ય સામાનનું વેચાણ કરતા એક વ્યક્તિ અને અન્ય વિક્રેતા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે ગુટખા, પાન મસાલાના વેપારી અને તેના પુત્રએ મળી અન્ય વિક્રેતા પર સળિયા અને લાકડી વડે હુમલો કર્યો। હુમલામાં ઈજાગ્રસ્ત વિક્રેતાના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તે લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। જાહેર સ્થળે થયેલી આ મારામારીને કારણે રેલવે સ્ટેશન બહાર મુસાફરોમાં પણ ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હુમલો કરનાર પિતા પુત્રને પોલીસે અટકાયતમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ધંધાની આડમાં કેટલાક તત્વો દ્વારા નશાખોરી જેવી પ્રવૃત્તિ ચાલી રહી હોવાની આશંકા છે। જો કે આ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।